રાધે રાધે. આજે આપણી પાસે એક એવી વાતચીત છે જેમાં કેટલાક એવા સવાલો છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠતા હોય છે. બિલકુલ. ખાસ કરીને જ્યારે વાત ધર્મ, પૈસા અને આપણા રોજિંદા જીવનની મૂંઝવણોની આવે. હા, અને આ સવાલો કોઈ મોટા શાસ્ત્રીય ગ્રંથમાંથી નથી, પણ સામાન્ય લોકો દ્વારા પૂછાયેલા છે અને તેના જવાબો શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજે આપ્યા છે. અચ્છા. આપણી આજની જે ઊંડાણપૂર્વકની ચર્ચા છે એનો આધાર એમના આ જ પ્રશ્નોત્તરી સત્ર પર છે, જેમાં સેવક માધવ જસાપુરા દ્વારા થયેલું સંકલન અને ગુજરાતીTV.com પરની માહિતીનો પણ સમાવેશ છે. સરસ. તો આપણો હેતુ એ છે કે આ વ્યવહારુ સવાલોના જવાબોમાંથી જીવન જીવવાના કેટલાક ઊંડા સિદ્ધાંતો તારવીએ. અને શરૂઆત કરીએ એક એવા સવાલથી જે મને લાગે છે કે ઘણા લોકોને સ્પર્શે છે. હા, કયો સવાલ? પ્રશ્ન એ છે કે ખોટી રીતે એટલે કે પાપ કર્મથી પૈસા કમાઈને એમાંથી મંદિર બનાવવું કે ભંડારો કરવો વધુ સારું છે કે પછી એ બધું છોડીને માત્ર ભગવાનનું નામ જપવું? આ એકદમ સીધો અને કદાચ અઘરો સવાલ છે. મહારાજજીના મતે આમાં કોઈ સમાધાન જેવી વસ્તુ જ નથી. કોઈ સમાધાન નહીં? ના. જો પાપ કે અધર્મના પૈસાથી કોઈ ધાર્મિક કાર્ય કરવામાં આવે તો તે કરનાર અને તે દાન સ્વીકારનાર બંને નરકમાં જાય છે. એક મિનિટ. દાન લેનાર પણ. આ વાત થોડી ચોંકાવનારી છે. સામાન્ય રીતે તો એમ મનાય છે કે દાન લેનાર સંત કે સંસ્થા તો સારું કામ કરી રહી છે. અહીં જ સૂક્ષ્મ વાત છે. મહારાજજી સમજાવે છે કે અધર્મનો પૈસો એ અગ્નિ જેવો છે. અગ્નિ જેવો? હા. તે જે પાત્રમાં જાય તેને પણ બાળે છે. જો કોઈ સંત એવા પૈસા સ્વીકારે તો એ પૈસા તેમની બુદ્ધિને, તેમના તપને પણ ભ્રષ્ટ કરી શકે છે. ઓહો. એમનું મન ભજનમાંથી ઉઠી જાય છે. એટલે દાન આપનાર પર પોતાનું પાપ તો હતું જ, પણ સાથે સાથે એક સંતને સાધનામાંથી વિચલિત કરવાનું પાપ પણ લાગ્યું. આથી બંનેની ગતિ બગડે છે. પણ એ દલીલ પણ થઈ શકે છે ને કે જો ખોટા પૈસાથી બનેલા મંદિરમાં હજારો લોકોને શાંતિ મળતી હોય કે ભંડારામાં સેંકડો ભૂખ્યા લોકોનું પેટ ભરાતું હોય તો શું તે હેતુ સાધનને યોગ્ય નથી ધરાવતો? બહુ ઊંડો પ્રશ્ન છે. પણ આધ્યાત્મિક દૃષ્ટિએ સાધન અને સાધ્ય બંને શુદ્ધ હોવા જરૂરી છે. જે પાયો જ અપવિત્ર હોય તેના પર બનેલી ઇમારત ક્યારેય સાચી શાંતિ ન આપી શકે. બરાબર. એટલે શ્રેષ્ઠ માર્ગ એ છે કે ધર્મથી, મહેનતથી પૈસા કમાવવા. ભલે ઓછા કમાઓ, પણ તેમાંથી સેવા કરો અને સાથે સાથે ભગવાનનું નામ જપો. મહારાજજી કહે છે કે માત્ર દાનથી સ્વર્ગ મળી શકે, પણ નામ જપ સાથેની સેવાથી ભગવાન મળે છે. સ્વર્ગ અને ભગવત પ્રાપ્તિમાં મોટો તફાવત છે. બહુ મોટો તફાવત છે. તો આ થઈ કર્મની વાત, જે આપણે જાણી જોઈને કરીએ છીએ. પણ જે આપણી સાથે અજાણતા થઈ જાય એનું શું? સ્ત્રોતમાં આ વિશે પણ એક બહુ વ્યવહારુ પ્રશ્ન છે. એક વ્યક્તિ પૂછે છે કે ગાડી ચલાવતી વખતે તેમનાથી એક કૂતરાને ગંભીર ઈજા થઈ ગઈ. હવે આ કર્મનું શું કરવું? અહીં કર્મનો સિદ્ધાંત વધુ સ્પષ્ટ થાય છે. જુઓ, મહારાજજી ઈરાદા અને પરિસ્થિતિ પર ભાર મૂકે છે. અચ્છા. જો તમે હાઈવે પર નિયમ મુજબ ગાડી ચલાવી રહ્યા છો અને અચાનક કોઈ પશુ સામે આવી જાય અને તેને બચાવવાનો કોઈ અવકાશ જ ન હોય તો તે મોટો દોષ નથી, કારણ કે તમારો ઈરાદો તેને મારવાનો નહોતો. બરાબર. આવા અજાણતા થયેલા પાપનું નિવારણ ભગવાનના નામ સંકીર્તનથી થઈ શકે છે. અને જો તેમાં થોડી બેદરકારી હોય તો, જેમ કે ગલીમાં ઝડપથી ગાડી ચલાવવી અથવા ઈજા થયા પછી ધ્યાન ન આપવું, તો તે ચોક્કસપણે અપરાધ બને છે. જો બેદરકારીથી કોઈ જીવને નુકસાન પહોંચે અને ખાસ કરીને ઈજા થયા પછી આપણે તેને પીડામાં તડફડતું છોડીને ચાલ્યા જઈએ તો તે કર્મનું ફળ ભોગવવું જ પડે. અહીં કર્તવ્ય દયાનું છે. ગાડી રોકીને તે જીવની સારવાર કરાવવી જોઈએ. જો તમે એ જીવની પીડાને અવગણશો તો પ્રકૃતિનો નિયમ છે કે એ જ પીડા કોઈને કોઈ સ્વરૂપે તમારા જીવનમાં પાછી આવશે. કર્મનો હિસાબ બહુ ચોક્કસ હોય છે. કર્મનો આ હિસાબ ખરેખર ગૂંચવણભર્યો છે. જો દરેક ક્રિયાનું ફળ ભોગવવું જ પડે તો આ ચક્કરમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? અહીંથી કદાચ વાત ગુરુ કે સંતની ભૂમિકા પર આવે છે, ખરું ને? બરાબર. કર્મના બંધનમાંથી મુક્તિ માટે સંત કૃપા એકમાત્ર ઉપાય બતાવાયો છે. સ્ત્રોતમાં સંત દર્શનના 3 ફળ ગણાવ્યા છે, જે બહુ સુંદર રીતે સમજાવ્યા છે. કયા 3 ફળ? ગંગા નદી માત્ર પાપનો નાશ કરે છે, ચંદ્રમાં માત્ર તાપ એટલે કે શારીરિક માનસિક કષ્ટને શાંત કરે છે અને કલ્પવૃક્ષ માત્ર દરિદ્રતા દૂર કરે છે. અચ્છા,
દરેકનું એક એક કામ. હા, પણ જ્યારે કોઈ સાચા સંતનો સંગ મળે છે ત્યારે પાપ, તાપ અને દરિદ્રતા આ ત્રણેયનો એકસાથે નાશ થાય છે. વાહ! આના સમર્થનમાં એક અદ્ભુત કથા છે જે ખરેખર શ્રદ્ધાની શક્તિ દર્શાવે છે. સંત ચતુર્ભુજ દાસજી અને એક ચોરની વાર્તા. હા, એ કથા ગુરુકૃપાનું જીવંત ઉદાહરણ છે. એક ચોર હતો, રાજાના મહેલમાં ચોરી કરીને ભાગી રહ્યો હતો અને સૈનિકો એની પાછળ. અને જીવ બચાવવા માટે તે દોડતો સંત ચતુર્ભુજદાસજીની ચાલી રહેલી કથાસભાની ભીડમાં સંતાઈ ગયો. અને ત્યાં તેના કાન પર શબ્દો પડ્યા કે જે કોઈ વ્યક્તિ સાચા હૃદયથી ગુરુની શરણમાં આવીને દીક્ષા લે છે તેનો નવો જન્મ થાય છે. તેના પાછલા જન્મના બધા પાપો બળીને ભસ્મ થઈ જાય છે. બસ આ એક વાક્ય તેના હૃદયમાં ઉતરી ગયું. તેને લાગ્યું કે આ જ બચવાનો રસ્તો છે. તરત જ એણે વાટ પકડી લીધી. હા, જેવી કથા પૂરી થઈ તે દોડીને સંતના ચરણોમાં પડી ગયો અને દીક્ષા માટે જીદ કરવા લાગ્યો. સંતે તેને સમજાવ્યો, પણ તે તો એકનો બે ન થયો. કેમ? તેણે કહ્યું, મહારાજ, મન ક્ષણભંગુર છે. આજે જે વૈરાગ્ય જાગ્યો છે તે કાલે કદાચ નહીં હોય. કૃપા કરીને મને આજે જ હમણાં જ દીક્ષા આપો. તેની આ તીવ્રતા જોઈને સંતે તેને દીક્ષા આપી અને કહ્યું, આજથી તારો નવો જન્મ થયો. બસ 2 નિયમ પાળજે. ક્યારેય જૂઠું ન બોલતો અને હવે ચોરી ન કરતો. બસ નામ જપ કર. બીજા દિવસે સૈનિકોએ તેને પકડી લીધો. રાજા સમક્ષ હાજર કર્યો. રાજાએ પૂછ્યું, તે ચોરી કરી છે? ત્યારે એણે ગુરુના શબ્દો યાદ કર્યા. હા, અને કહ્યું, મહારાજ, મેં આ જન્મમાં કોઈ ચોરી કરી નથી. આ જવાબથી આખી સભા કૂંચવાઈ ગઈ. સ્વાભાવિક છે. સત્યની પરીક્ષા માટે તે સમયની પ્રથા મુજબ લોખંડનો લાલચોળ સળિયો તેના હાથ પર મૂકવામાં આવ્યો. તેણે આંખો બંધ કરીને ગુરુને યાદ કર્યા અને કહ્યું, ગુરુદેવ, લાજ તમારી છે. તમે જ કહ્યું હતું કે મારો નવો જન્મ થયો છે. અને પછી? અને તે 7 ડગલા ચાલ્યો, પણ તેના હાથને કે હાથ પર બાંધેલા દોરાને પણ કશી આંચ ના આવી. ખરેખર? હા, આ ચમત્કાર જોઈને રાજા પોતે સિંહાસન પરથી ઉતરીને તેના પગમાં પડી ગયા અને કહ્યું, મને તારા ગુરુ પાસે લઈ ચાલ. અને તે રાજા પણ સંત ચતુર્ભુજદાસજીના શિષ્ય બની ગયા. આ કથા શ્રદ્ધાની શક્તિ તો બતાવે છે, પણ સાથે એ સવાલ પણ ઉઠાવે છે કે શું ગુરુની કૃપા શિષ્યની પોતાની જવાબદારી ઓછી કરી દે છે? શું દીક્ષા લીધા પછી બધું ગુરુ પર છોડી દેવાનું? ના, બિલકુલ નહીં. આ જ સમજવાની વાત છે. દીક્ષા એ કૃપાનો દરવાજો ખોલે છે, પણ ચાલવાનું તો શિષ્યોએ પોતે જ છે. મતલબ પુરુષાર્થ તો જરૂરી છે? ખૂબ જરૂરી. ગુરુ મંત્રના રૂપમાં પોતાની જીવનભરની સાધનાની શક્તિ શિષ્યને આપે છે, પણ એ શક્તિ ત્યારે જ ફળીભૂત થાય છે જ્યારે શિષ્ય તે મંત્ર પર, તે માર્ગ પર દ્રઢતાથી ચાલે. જો ચોરે દીક્ષા લીધા પછી ફરી ચોરી કરી હોત તો આ કૃપા પ્રગટ ન થાત. પુરુષાર્થ બંને સાથે ચાલે છે. બરાબર. તો ગુરુ માર્ગ બતાવે છે, અને તે માર્ગ છે નામ જપ અને ભક્તિનો. પણ ભક્તિ એટલે શું? શું માત્ર શાસ્ત્રો વાંચી લેવા, તેનું જ્ઞાન હોવું એ ભક્તિ છે? સ્ત્રોતમાં જ્ઞાની અને પ્રેમી ભક્ત વચ્ચેનો તફાવત બહુ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે. હા, અને તેની ઉપમા ગણિતમાંથી લેવામાં આવી છે, જે ખૂબ જ અસરકારક છે. મહારાજજી કહે છે કે ભગવાન પ્રત્યે પ્રેમ વગરનો શાસ્ત્રજ્ઞાની એ શૂન્ય, ઝીરો. જીરો? હા, ઝીરો. અને ભગવાનનો પ્રેમી ભક્ત, ભલે તે અભણ હોય, તે એકડો જેવો છે. આ તો આજના ઇન્ફોર્મેશન એજ માટે બહુ મોટી વાત છે. જ્યાં જ્ઞાન મેળવવું, માહિતી એકઠી કરવી ખૂબ સહેલી છે, પણ પ્રેમ અને ભાવ કેળવવા એટલા જ મુશ્કેલ છે. એકદમ સાચી વાત. તમે ગમે તેટલા શૂન્ય ભેગા કરો, 0, 0, 0, 0, 0, 0, તેનું મૂલ્ય શૂન્ય જ રહે છે. પણ જો આગળ એક એકડો મૂકી દો તો દરેક શૂન્યની કિંમત 10 ગણી વધી જાય છે. બસ એ જ રીતે જો હૃદયમાં ભગવાન માટે પ્રેમ એટલે કે એકડો હોય તો તમારું શાસ્ત્ર જ્ઞાન જે શૂન્ય જેવું છે એ સોનામાં સુગંધ ભળવા જેવું કામ કરે છે. પણ પ્રેમ વગરનું જ્ઞાન? એ માત્ર અહંકાર વધારે છે, બીજું કશું નહીં. તે માત્ર વાહવાહી મેળવવા માટેનું સાધન બની રહે છે. અને આ પ્રેમને, આ જપને વ્યવહારમાં ઉતારવા માટે પણ કોઈ માર્ગદર્શન છે? ખાસ કરીને શ્વાસ દ્વારા નામ જપ કરવાની જે પ્રક્રિયા બતાવાઈ છે તે સાધકો માટે ખૂબ ઉપયોગી લાગે છે. ચોક્કસ.
તેના 3 ચરણ બતાવ્યા છે. પહેલું ચરણ છે ઉપાંશુ, જેમાં હોઠ અને જીભ સહેજ હાલે છે. બીજું ચરણ થોડું ઊંડું છે, જેમાં હોઠ જીભ બંધ હોય છે, પણ નાકમાંથી હવાના દબાણ સાથે માનસિક રીતે જપ ચાલે છે. અને ત્રીજું અને ઉન્નત ચરણ એ છે જ્યાં કોઈ શારીરિક પ્રયાસ વિના જપ એકદમ સહેજ રીતે અજપા જાપની જેમ ચાલતો રહે છે. આની સાથે જ મનની ચંચળતાને કાબૂમાં કરવા માટે મૌન વ્રતની સલાહ પણ છે. પણ આજના ઘોંઘાટિયા અને ડિજિટલ વિશ્વમાં જ્યાં આપણે સતત નોટિફિકેશન્સથી ઘેરાયેલા હોઈએ છીએ, ત્યાં 1 કલાકનું મૌન પણ કેવી રીતે શક્ય બને? સવાલ ખૂબ જ વ્યવહારુ છે. અને મહારાજજી એવું નથી કહેતા કે જંગલમાં જતા રહો. તેઓ કહે છે કે દિવસમાં માત્ર 1 કલાક કાઢો. 1 કલાકમાં ફોન બંધ કરી દો, કોઈની સાથે વાત ન કરો. શરૂઆતમાં તો મન બહુ બળવો કરશે નહીં? કરશે જ. અંદર હજારો વિચારોનો ઘોંઘાટ સંભળાશે. પણ મૌનનો હેતુ જ એ છે કે આપણે આપણા મનના આ સ્વભાવને ઓળખીએ. જ્યારે તમે ચૂપ બેસશો ત્યારે જ ખબર પડશે કે મન કેટલું વાચાળ છે. અને એકવાર તેને પકડી લો પછી તેને ધીમે ધીમે નામજપમાં લગાવી શકો છો. શરૂઆત 15 મિનિટથી પણ કરી શકાય છે. આ બધી સાધના, આ જપ, તપ, મૌન, આ બધું આપણને ક્યાં લઈ જાય છે? અંતિમ સત્ય શું છે? વાર્તાલાપમાં કેટલાક ગહન તાત્વિક પ્રશ્નો પણ લેવાયા છે, જેમ કે આ આત્મા ક્યાંથી આવે છે અને મૃત્યુ પછી ક્યાં જાય છે? આ એવો પ્રશ્ન છે જેનું રહસ્ય ફક્ત ભગવાન અથવા કોઈ સિદ્ધ પુરુષ જ જાણી શકે છે. મહારાજજીના કહેવા મુજબ સામાન્ય મનુષ્ય નથી જાણતો, કારણ કે ભગવાનની માયાની એક શક્તિ છે જેનું નામ છે વિસ્મૃતિ, એટલે કે ભૂલાવી દેવાની શક્તિ. વિસ્મૃતિ રસપ્રદ છે. હા, આ શક્તિને કારણે જ આપણે આપણા પૂર્વજન્મોને યાદ નથી રાખી શકતા. એટલું જ નહીં, આપણે આ જન્મમાં માતાના ગર્ભમાં જે 9 મહિનાનું ભયંકર કષ્ટ ભોગવ્યું તે પણ આપણને યાદ નથી. જો એ બધું યાદ રહે તો જીવન જીવવું મુશ્કેલ થઈ જાય. બહુ જ મુશ્કેલ. એટલે આ વિસ્મૃતિ એક પ્રકારનું રક્ષણ પણ છે. આ જ કારણે આત્મા ક્યાંથી આવ્યો અને ક્યાં જશે તે જ્ઞાન આપણી સ્મૃતિમાંથી ભૂંસી નાખવામાં આવ્યું છે. અને અંતિમ સત્ય વિશે શું? શું આત્મા અને પરમાત્મા અંતે એક થઈ જાય છે? અદ્વૈતનો સિદ્ધાંત શું કહે છે? અહીં અદ્વૈતના ગહન સિદ્ધાંતને એક ખૂબ જ સરળ ઉદાહરણથી સમજાવવામાં આવ્યો છે. જેમ આપણે અરીસા સામે ઊભા રહીએ તો 2 દેખાય છે. એક આપણે પોતે અને બીજું આપણું પ્રતિબિંબ. બરાબર. પણ જેવો અરીસો હટાવી લેવામાં આવે તો ફક્ત એક જ બચે છે. એટલે માયા એ અરીસા જેવી છે જે ભેદભાવ ઊભો કરે છે. બરાબર. જ્યાં સુધી દેહરૂપી અરીસો છે, દેહભાવ છે, ત્યાં સુધી જીવ અને બ્રહ્મ અલગ દેખાય છે. પણ જ્ઞાન દ્વારા જ્યારે આ માયાનો પડદો હટે છે ત્યારે અનુભવ થાય છે કે બંને એક જ છે. વેદ પણ કહે છે, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મને જાણનાર બ્રહ્મ સ્વરૂપ જ થઈ જાય છે. હા, સૃષ્ટિની રચના પણ ઈશ્વરનો એક ખેલ છે. એકોહમ બહુશ્યામ. હું કેક છું, અનેક થાવ. પણ પરમ સત્યની દૃષ્ટિએ બીજું કંઈ ઉત્પન્ન થયું જ નથી. બધું એક સ્વપ્ન જેવું છે. તો આ સમગ્ર ચર્ચામાંથી જે મુખ્ય શીખ મળે છે તે એ છે કે જીવનમાં કર્મ અને ધર્મનું સંતુલન અનિવાર્ય છે. સંત કે ગુરુનું માર્ગદર્શન પરિવર્તન લાવી શકે છે, પણ શિષ્યનો પુરુષાર્થ પણ એટલો જ જરૂરી છે. અને અંતે જ્ઞાનના ઢગલા કરતાં હૃદયમાં રહેલો પ્રેમનો ભાવ વધુ મૂલ્યવાન છે. અને આ બધામાં જે સૌથી શક્તિશાળી અને વ્યવહારુ સલાહ છે તે દરેક વ્યક્તિ માટે છે. મહારાજજી દાવો કરે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના વ્યસ્ત જીવનના 24 કલાકમાંથી માત્ર 24 મિનિટ માત્ર 24 મિનિટ હા, માત્ર 24 મિનિટ પણ સાચા ભાવથી રાધા નામનો જપ કરે તો તે પોતાના જીવનમાં ચમત્કારિક પરિવર્તનનો અનુભવ કરી શકે છે. આ ખરેખર એક શક્તિશાળી વિચાર છે. અને અંતે એક વિચાર સાંભળનાર માટે છોડી જઈએ. મહારાજજીએ વાતચીતમાં કહ્યું કે સેવાનો એક ઉચ્ચતમ સ્તર એવો આવે છે જ્યાં હું સેવા કરું છું એવો કર્તાપણાનો ભાવ પણ ઓગળી જાય છે. સેવા બસ થયા કરે છે, સહજ રીતે. તો સાંભળનાર માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે દુનિયામાં રહીને પોતાના બધા કાર્યો પૂરા સમર્પણથી કરીને પણ હું કરું છું એવા ભાવ વગર જીવવાનો અનુભવ કેવો હશે? રાધે રાધે.
ગુજરાતીTV.com અને સેવક માધવ જસાપરાના આભાર સાથે આજના વિશ્લેષણ વિશેના આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.